મિત્રો, જય શ્રી કૃષ્ણ। ગંગોત્રી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 8 બીરબલની યુક્તિ જેના વિશે આપણે આગળ ભણીશું। યુક્તિ એટલે કે કરામત અથવા તો ઉપાય। બીરબલ અને અકબરની વાર્તાઓ તો આપણે ઘણી બધી સાંભળેલી છે અને તમે એ વાર્તાઓથી તો વાકેફ જ છો। તો તેમાંની અકબર બીરબલની એક વાત છે, હું તમને કહું છું, ત્યાર પછી આપણે આગળ પાઠમાં સમજીશું। એક વખત અકબર દરબાર ભરીને બેઠા હતા ત્યારે એને બીરબલને કીધું કે મારે મૂર્ખાઓને શોધવા છે। ચતુરાઈવાળા માણસો તો મેં ઘણા બધા જોયા છે, પણ મૂર્ખાઓને આપણે કેવી રીતના ઓળખવા? તો બીરબલને કહે છે કે તું મને એક અઠવાડિયાની એને મુદત આપી રાજાએ અને કીધું કે એક અઠવાડિયાની અંદર તું મને 6 મૂરખના સરદાર શોધીને લાવી આપજે। અકબરે તો તે દિવસથી જ એ કામ એણે શરૂ કરી દીધું અને એ તો વનમાં ચાલવા માંડ્યો। અને રસ્તામાં એને એક વચ્ચે ઘોડે સવાર મળે છે। ઘોડે સવારે ઘાસનો ભારો એના માથા ઉપર મૂક્યો હતો અને પોતે ઘોડા ઉપર બેઠો હતો। એટલે અકબરે બીરબલે પૂછ્યું એને કે ભાઈ તે કેમ ઘાસનો ભારો માથા ઉપર મૂક્યો છે? ત્યારે એને ઘોડે સવારે જવાબ આપ્યો કે જોતા નથી મારો ઘોડો કેટલો બધો દુબળો છે, જો ઘાસનો ભારો એની ઉપર મૂકું તો એ બિચારો મરી ન જાય। ઘાસનો ભારો ને મારું વજન થોડું ઉચકી શકે। એટલે બીરબલે પણ એના નામ ઠેકાણા પૂછી લીધા અને પછી ત્યાંથી એ આગળ ચાલતો થાય છે। તો એક વ્યક્તિ કાદવમાં પડીને 2 હાથ ઊંચા કરીને બૂમો પાડતો હતો। એટલે બીરબલે પૂછ્યું કે ભાઈ તમે કેમ કાદવમાં પડો છો અને તમે જાતે જ બહાર નીકળી શકો તેમ છો, છતાં પણ તમે બહાર નીકળતા નથી? તો એ કહે છે પહેલા મને તમે બહાર કાઢો અને એ પણ મારા હાથ પકડ્યા વગર, મારી ચોટલી પકડીને તમે મને બહાર કાઢો। બીરબલ છે એને ચોટલી પકડીને બહાર કાઢે છે, પછી કહે છે કે તમે બહાર જાતે નીકળી શકતા તેમ હતા, છતાં કેમ ન નીકળ્યા? તો એ માણસ જવાબ આપે છે કે હું સુથારને ત્યાં મારા કબાટનું માપ દેવા જતો હતો, જેમાં જૂના કબાટનું માપ મેં મારા 2 હાથ જેટલું થતું હતું અને રસ્તામાં હું પડી ગયો અને જો જાતે પ્રયત્ન કરું ઊભો થવાનો તો મારા કબાટનું માપ જતું રહે। એના પણ બીરબલે નામ ઠામ સરનામું લખી લીધું। ત્યાર પછી એમ કરતાં કરતાં પાછો બીરબલ આગળ ચાલતો થાય છે તો એક માણસ ફાનસ નીચે સોનાની વીંટી શોધતો જણાયો। એટલે બીરબલ એને પૂછે છે કે ભાઈ તમે શું શોધી રહ્યા છો? ત્યારે બીરબલને એ માણસ જવાબ આપે છે કે હું સોનાની વીંટી શોધું છું। બીજે રસ્તે જતા બીજા માણસો હતા એ પણ ત્યાં એને વીંટી શોધવા લાગે છે। પછી પૂછે છે કે ભાઈ તને ખબર છે ને કે વીંટી તો અહીંયા જ પડી છે? તો કે ના, વીંટી તો મારી પહેલા અંધારા ખૂણામાં પડી ગઈ છે, પણ અહીંયા અંજવાળું છે ને એટલા માટે હું એને અહીંયા શોધું છું। એટલે બીરબલે એના પણ નામ ઠામ અને સરનામું પૂછી અને લખી નાખ્યું। એમ કરતાં કરતાં પછી પાછો એ દરબારમાં રાજા સાથે થોડાક દિવસ પછી આવી અને વાતો કરે છે। વળી પાછો મૂર્ખાઓની શોધમાં જાય છે। પછી એને નદી કિનારે જ્યારે બીરબલ ફરતો હોય છે તો એક માણસ રેતીના ઢગલામાં કંઈક શોધી રહ્યો હતો। ત્યારે બીરબલે એને પૂછ્યું કે ભાઈ તમે શું શોધો છો? તો કે હું મારી હીરાની વીંટી શોધું છું। તો કે તમને ખબર જ છે તમે અહીંયા જ દાટી હતી? તો કે હા, જ્યારે હું વીંટી અહીંયા દાટીને નાહવા ગયો હતો ત્યારે તમે કઈ નિશાની રાખી હતી? હા, એ કે મેં આકાશમાંનું વાદળ છે એ નિશાની તરીકે રાખેલું હતું। એનું પણ બીરબલે નામ ઠામ અને લખી નાખ્યું। પછી 8 દિવસ થઈ ગયા એટલે અકબર રાજાના દરબારમાં બીરબલ એ ચારેય મૂર્ખાઓના નામ સરનામા આપે છે। ત્યારે એને અકબર રાજા કહે છે કે મેં તો તને 6 મૂરખના સરદાર શોધી લાવવાનું કહ્યું, આ તો 4 જ છે। ત્યારે બીરબલ એને જવાબ આપે છે કે નામદાર, 4 તો મેં આપને શોધી આપ્યા છે, 5મો મૂરખનો સરદાર હું છું। તો રાજા કહે છે કે તું મૂરખનો સરદાર છો? તો કે હા, મેં આ મૂરખના સરદારો શોધવામાં 8 દિવસ બગાડ્યા એટલે 5મો મૂરખનો સરદાર હું કહેવામ। ત્યાર પછી રાજા કહે છે તો 6થો મૂરખનો સરદાર કોણ છે? ત્યારે બીરબલ કહે છે કે 6થો મૂરખનો સરદાર આપ છો નામદાર। ત્યારે રાજા દરબાર ભરીને બેઠા હોય છે, એમાં એક ગુપ્તચર કહે છે કે આ બીરબલને તો સજા થવી જોઈએ, કારણ કે રાજા ઉપર આવો આરોપ ન નખાય।
પણ રાજા કહે છે કે શાંત રહો, જે બિરબલે કહ્યું છે એ બરાબર જ છે, કારણ કે મેં મારા રાજકાજના કામ બધા પડતા મૂકી અને આ મૂર્ખા શોધવાની પાછળ મેં 8 દિવસનો સમય બગાડ્યો, તો બીજું મૂર્ખનો સરદાર કોણ હોઈ શકે? હું પણ મૂર્ખ જ કહેવા. આવી ઘણી બધી વાર્તાઓ છે અકબર બિરબલની, એ આપણે જોઈએ છીએ. તો આવી જ એક ચાતુર્યભરી કથા છે બિરબલની યુક્તિ, જે આપણે ધોરણ 6 માં અભ્યાસ કરીશું. લોકો જાત જાતના શુકન અપશુકનની વાતો કરતા હોય છે. એ આ પાઠમાં બાદશાહ છે એ અકબરનો વહેમ ચતુર બિરબલ કઈ રીતે દૂર કરે છે. એ દિલ્હીના અકબર રાજા છે, એ રાજા જ્યારે દરબારમાં બિરબલ છે એ ચતુર એનો વજીર હતો, મંત્રી હતો, અને જાત જાતના એ પ્રશ્ન પૂછે તો એનો સરસ રીતે આ બિરબલ છે એ જવાબ આપતો હતો, એના કોયડાએ ઉકેલી આપતો હતો બિરબલ. તો આવી બધી બિરબલની જે ચતુરાઈ ભરી વાર્તાઓ છે એમાંની એક વાર્તા આપણને અહીંયા રજૂ કરી છે. આ પાઠ છે એના કોઈ લેખક હોતા નથી, કારણ કે આમાં ખુદ અકબર અને બિરબલની વાર્તા આપેલી છે. હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. એક દિવસ બાદશાહ સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊભું કરી પોતાનું મોં ઢાંકી દીધું. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું, તેથી મારો દાડો બગડવાનો છે. એક દિવસ બાદશાહ જ્યારે સવારમાં ઉઠ્યા અને મહેલના બાલ્કનીમાં ઝરૂખામાં બારીની બહાર એણે નીચે નજર કરી તો એક નોકર છે એ સાવરણાથી મેદાન વાળી રહ્યો હતો, અને બાદશાહને જોઈ એ નોકરે એ સાવરણાથી પોતાનું મોં ઢાંકી દે છે. અને બાદશાહના મનમાં એવું થયું કે આજે તો મારો સવારના પહોરમાં આ માણસનું મેં મોઢું જોયું છે, એટલે મારો આખો દહાડો એટલે દિવસ મારો આખો બગડવાનો છે. કે વહેમનું કોઈ ઓસડ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર જો આપણે ક્યારેય વહેમ કરી તો એનું ઓસડ એટલે કોઈ એની દવા હોતી નથી. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણ કરવા બેઠા. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. દાંતણ પાણી કરી બાદશાહ તો સવારમાં શિરામણનો કોળિયો હજી તો હાથમાં લે છે, ત્યાં જ સેનાપતિઓએ આવીને એને સમાચાર આપ્યા કે બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડના રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે, અને હજી તો કોળિયાના જ ઠેકાણે રહી ગયો. બાદશાહ હાથ ધોઈ અને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું. આજે સવારમાં જ એ કાળ મુખાનું મોઢું જોઈ છે, એટલે મારો દહાડો બગડવાનો છે. હવે જ્યારે બાદશાહ દાંતણ પાણી કરી અને શિરામણ કરવા બેસે છે, હજી તો એ પહેલો જ કોળિયો મોઢામાં મૂકે છે, ત્યાં સેનાપતિ આવી એને સમાચાર આપે છે કે બાદશાહ સલામત, આપણા રાજ્યમાં બુંદેલખંડનો રાજા છે એ લશ્કર લઈ અને ચડાઈ કરવા માટે આવ્યો છે. તો બાદશાહ તો હાથ ધોઈ અને ઊભા થઈ ગયા અને કહે છે કે ઝટ સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈ કરવા માટે આવું છું. અને આજે મેં એ સવારમાં એ માણસનું મોઢું જોયું છે, એટલા માટે મારો આજનો દિવસ તો બગડવાનો છે, એવો વહેમ છે એ રાજાના મનમાં ઘૂમ્યા કરતો હતો. બાદશાહ જાતે જ લશ્કર લઈને આવે છે રણ મેદાન તરફ. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા છે એ તો અધવચેથી જ પાછો વળી ગયો. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને તો ભૂખ તો કકડીને લાગી હતી, પણ પાટલા ઉપર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફળા ફાફડા આવી અને કહ્યું કે મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. હજી તો બાદશાહ લશ્કર લઈ અને રણ મેદાનમાં જાય છે, ત્યાં તો બુંદેલખંડના રાજાને ખબર પડી ગઈ કે રાજા જ ખુદ લડાઈ કરવા માટે આવે છે. તો એ બુંદેલખંડનો રાજા છે પોતાની સેના લઈ અને પોતાના રાજ્યમાં પાછો ફરી જાય છે. વળી પાછા બાદશાહ છે એ નાસ્તો કરવા માટે બેઠા. ભૂખ કકડીને લાગી હતી એટલે ફરી પાછા એ જમવા બેસે છે. હજી તો જમવા બેઠા ન બેઠા ત્યાં તો
બેગમ છે એકદમ હાંફળા ફાફડા એટલે કે ઉતાવળે ઉતાવળે ઊંચે શ્વાસે આવી અને તરત જ કહેવા લાગ્યા કે મારા ભાઈને સાપ કરડ્યો છે. ઝડપથી આપણે કોઈ સાપ ઉતારનાર વ્યક્તિ હોય તેને ત્યાં લઈ જઈએ. પાટલા ઉપરથી બાદશાહ છે એ ઊભા થઈ ગયા અને જુએ છે તો એનો સાળો છે એ મરી ગયો છે. બેગમનો ભાઈ છે એ મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું પતાવવામાં તો સાંજ પડી ગઈ. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા, પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી અને રાજા તરત જ બરાડી ઉઠ્યા. એ કેવો કમનસીબ દિવસ છે કે આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લઈ આવો. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા અને જઈને જુએ છે કે પોતાના શાળાને સાપ કરડ્યો છે તો સાપ ઉતારવાને ત્યાં લઈ જવો છે. તો હજી તો પોતે લઈ જવા તૈયાર થાય છે ત્યાં તો એનો સાળો મરી ગયો હતો. પછી એને મૈયતને કબ્રસ્તાનમાં, મુસલમાન હતા એટલે એની મૈયત કાઢવાની હોય અને એને કબ્રસ્તાનમાં દાટવા લઈ જવાનો હોય. આ બધું પતાવતા પતાવતા તો સાંજ પડી ગઈ. હવે બાદશાહને તો પકડીને ભૂખ લાગી હતી. વળી પાછા બાદશાહ છે એ સાંજનું વાળું એટલે કે સાંજનું ભોજન કરવા બેઠા અને હજી તો કોળિયો ભરવા જાય છે ત્યાં તો એના થાળમાં એક ગરોળી પડે છે. વળી પાછા બાદશાહ છે એકદમ ગુસ્સે થઈ ગયા અને જોરથી બૂમ પાડીને કહે છે કે ઝડપથી આ થાળ લઈ જાઓ અને બીજો થાળ મને આપો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો કે જાઓ પકડી લાવો પેલા અપશુકન્યાળને. આજ સવારમાં એનું મેં મોઢું જોયું છે ત્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે. તેને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દો. થાળ આવ્યો. રાજા તો ઊંચે શ્વાસે જમ્યા એકદમ ઉતાવળે ઉતાવળે અને જમતા જમતા એ તો લાલ પીળા થઈ ગયા એટલે ખૂબ ગુસ્સે થઈ ગયા. એના મનમાં એક જ વહેમ ઘૂમ્યા કરતો હતો કે આજે સવારે મેં એ કાળ મુખાનું મોઢું જોયું છે એટલે જ મારો આખો દિવસ આજ બગડ્યો છે. અને તરત જ એણે પોતાના સિપાહીઓને હુકમ કર્યો કે એ અપશુકન્યાળ વ્યક્તિ માણસ છે તેને તમે લઈ આવો. આજે મેં એનું મોઢું જોયું છે તો મારો આજનો દિવસ કમભાગી છે, કમનસીબ જેવો થઈ ગયો છે. એટલે એ વ્યક્તિને પકડી અને એને કેદમાં પૂરી દો અને આવતીકાલે સવારે એને ફાંસીની સજા આપવાની છે. સિપાહીઓ તો બિચારા પેલા નોકરને પકડી આવ્યા. રસ્તામાં એની પાછળ એની પત્ની અને એના છોકરા અને એના સગા વહાલા છે એ બધા રોક પકડ કરતા કરતા તેની પાછળ ચાલતા હતા. રસ્તામાં બિરબલનું ઘર આવ્યું. આવો બધો શોર બકોર સાંભળી અને બિરબલ બહાર આવ્યા. તેમણે બધી પૂછપરછ કરી બધી હકીકત જાણી લીધી. એટલે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. હવે સિપાહીઓને તો રાજાએ હુકમ કર્યો એટલે એ તો પેલા માણસને પકડવા ગયા અને પકડી અને રસ્તામાં પાછળ પાછળ એની પત્ની, એના છોકરા અને સગા વહાલા છે બધા રોતા રોતા એની પાછળ ચાલતા હતા. રસ્તામાં બિરબલનું ઘર આવ્યું એટલે એણે આ અવાજ સાંભળ્યો અને બહાર આવી અને પૂછપરછ કરી તો એને બધું ઝાડુવાળાને પૂછ્યું અને એના કાનમાં કંઈક કહી દીધું. પછી એ સિપાહીઓ સાથે ઝાડુવાળો આગળ ચાલવા લાગ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે ફાંસીના માંચડા ઉપર ચડાવવામાં આવ્યો. તે વેળાએ તેની છેલ્લી ઈચ્છા શું છે એ પૂછવામાં આવી. તે બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા તો બાદશાહના સલામતના દર્શન કરવાની છે. બીજી સવારે જ્યારે એને ફાંસીને માંચડે ચડાવવામાં આવ્યો ત્યારે કોઈ પણ વ્યક્તિને જો ફાંસી દેવામાં આવે ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. તો એમ ઝાડુવાળાને પણ છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે એને જણાવ્યું કે મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એટલે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવી. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે તેને બાદશાહ પાસે લઈ ગયા. બિરબલે તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપશુકન્યાળ મોં મેં ગઈકાલે સવારે જોયું
એટલે મારો આખો દહાડો બગડ્યો છે. માટે મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. એટલે ઝાડુવાળાને છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે બાદશાહ પાસે લઈ ગયા. તો એ સમયે બિરબલ પણ રાજાની બાજુમાં જ હતો. બાદશાહે કહ્યું, કલ્યા, તારું અપશુકન મેં ગઈકાલે જોયું તો મારો આખો દિવસ બગડ્યો હતો ને હું આખો દિવસ ભૂખો રહ્યો, અને આજે મારે આખો દિવસ ભૂખા રહેવું પડે છે, એટલે તો મેં તને આજે ફાંસીની સજા સંભળાવી છે. એટલે નોકરે ઝાડુવાળાએ કહ્યું કે આપે કરેલી સજા માટે મને કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ તમે મારું મોં જોયું હતું એમ મેં પણ તમારું મોં જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણે બેમાં વધારે અપશુકનિયાળ કોણ છે, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે? ત્યારે નોકરે કહ્યું કે આપે કરેલી ફાંસીની સજા માટે તો મારે કંઈ જ કહેવું નથી, પણ કાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું એમ મેં પણ આપણું મોઢું જોયું હતું, એટલે મારે તો ફાંસીની સજા થઈ, તમારે તો ખાલી ભૂખ્યા જ રહેવું પડ્યું હતું, પણ મેં બાદશાહનું મોઢું જોયું તો મને તો ફાંસીની સજા થઈ. આજે મારે તો ફાંસી ચડવાનો વારો આવ્યો. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી વધારે અપશુકનિયાળ કોણ છે? એટલે ન્યાયાધીશ છે મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે? કે વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એટલે બાદશાહ જોઈને બોલે છે કે બિરબલ, આને જવાબ શીખડાવનાર બીજું કોઈ નહીં પણ તું જ હસી. કે વાત સાચી છે કે શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસે. જે થયું તે સારું થયું છે એને છોડી દે અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. આ વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા. એને થયું કે આને જવાબ શીખડાવનાર બિરબલ છે. એટલે બિરબલ તો મનમાં હસતો હતો, પણ રાજાને ખબર પડી ગઈ. એટલે એને કહ્યું કે વાત સાચી છે કે અપશુકન શુકનનો જો ખોટો વહેમ મેં રાખ્યો હોત તો મારાથી ઘણો અનર્થ થઈ જાય. બિરબલે જે વિચાર આપ્યો છે એ ખૂબ સારો છે, કાંઈ વાંધો નહીં, સારું થયું. આ માણસને સારું એવું સરપાવ એટલે કે ઇનામ આપી અને એને માનભેર ઘેર પહોંચાડી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પાઠની સમજૂતી. તો હવે આપણે એના કેટલાક શબ્દ સમજૂતી છે. તો યુક્તિ એટલે કે કરામત, કોયડો એટલે ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન, ચતુરાઈ એટલે ચાલાકી અને હોશિયારી, શિરામણ એટલે સવારનો નાસ્તો, કાળમુખું એટલે જેનું મુખ જોવાથી અપશુકન થતા હોય એને કાળમુખું કહેવાય, વાળું એટલે રાત્રિનું ભોજન, હાંફળું ફાફડું એટલે કે ગભરાયેલું, કમનસીબ એટલે કમભાગી, નાતીલું એટલે નાતનો માણસ, સરપાવ એટલે ઇનામ. હવે રૂઢિપ્રયોગ છે, દહાડો બગડવો એટલે ન ધાર્યું હોય તેવું થવું, ને બરાડી ઉઠવું એટલે મોટેથી બૂમ પાડવી. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને તમને આ પાઠ ભણવાની? તો હવે આપણે આવો જ બીજો પાઠ ફરીના લેક્ચરમાં ભણીશું.